આ તરફ મધ્ય ગુજરાતમાં પણ રેડ એલર્ટ છે, ત્યારે ખેડાના નડિયાદમાં ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે। સવારે ભારે વરસાદ નડિયાદમાં થયો અને નડિયાદ હવે પાણી થઈ ગયું છે। મહાગુજરાત હોસ્પિટલ 3 રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। તો નડિયાદમાં अलग अलग विस्तारों में भारे पानी भराया है। संवाददाता मौलिक धामेच हमारी साथ जोड़ाया है। मौलिक, नडियादनी शुं स्थिति जोई छे आपे सवारथी? पंकज, वहेली सवारथी जे रीते हवामान विभागनी आगाही हती कि आजना 3 થી 4 દિવસમાં વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। તમામ જિલ્લાઓ નહીં પરંતુ અમુક જિલ્લાઓ જે છે મધ્ય ગુજરાતના તેમાં પણ આ પ્રકારની વરસાદની સ્થિતિ જે છે તે જોવા મળી રહી હતી। વહેલી સવારથી એટલે 6 થી 8 દરમિયાન જે વરસાદ પડ્યો તે દરમિયાન આ જે વરસાદની પરિસ્થિતિ જે છે તે નડિયાદમાં પણ જોવા મળી હતી। નડિયાદની વાત કરીએ તો આ નડિયાદ એન્ટર થતાં જ જે રીતે મહાગુજરાત હોસ્પિટલના 3 રસ્તાનો વિસ્તાર છે કે ત્યાં આગળ પાણી જે છે તે દેખાઈ રહ્યું છે। એક તરફનો માર્ગ જે છે તે બિલકુલ બંધ થઈ ગયો છે। લોકો અહીંયાથી વાહન લઈને પસાર થવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। બીજી તરફ હજી પણ વરસાદ જે છે તે ધીમી ધારે શરૂઆત જ છે, એટલે ક્યાંક ને ક્યાંક જો વરસાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જે તો ક્યાંક ને ક્યાંક તારાજાતીના સર્જો જે છે તે પણ જોવા મળી શકે છે। બીજી તરફ નગરપાલિકા દ્વારા અત્યારે હાલ જે છે તે કેચપીટો ખોલી દેવામાં આવી છે અને પાણીના નિકાલની કામગીરી જે છે તે પણ હાથ ધરવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનને અને નગરપાલિકાને જે આસપાસમાં કચરો જે છે તે કચરો નડી રહ્યો છે ને તે કચરાના પગલે જ ક્યાંક પાણી ભરાવાની સ્થિતિ જે છે તે અહીંયા આગળ સર્જાતી હોય છે। તેવા દ્રશ્યો પણ આપ બિલકુલ જોઈ શકો છો। આ મહાગુજરાત હોસ્પિટલ 3 રસ્તા નજીકના દ્રશ્યો જે છે કે તમામ જગ્યાએ અત્યારે હાલ વાહન ચાલકોએ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફનો રોડ છે ત્યાંથી લોકો પસાર થઈ ગયા છે, બીજી તરફનો રોડ જે છે તે બિલકુલ જ પાણી જોઈ રહ્યો છે। ઢીચણસમાં પાણી જે છે તે લોકોને હવે અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી સાથે પસાર થવું પડી રહ્યું છે। કેટલાક લોકો અહીંયા છે તે દ્રશ્યોમાં થઈ શકે છે, તે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। હું પણ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ એક કાર જે છે તે કાર બંધ હાલતમાં અહીંયા આગળ પાર્ક કરવામાં આવી હતી, પરંતુ ત્યાં ને ત્યાં જ બંધ થઈ ગઈ છે। લોકો જે છે તે એક તરફ જઈ રહ્યા છે। અહીંયાથી મુશ્કેલીનો સામનો કરતા એમ્બ્યુલન્સ જે છે તે એમ્બ્યુલન્સ પણ પસાર થતી નજરે પડે છે। તેમને પણ પાણીમાંથી જ પસાર થવું પડે તેવા પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી શકે છે। જ્યારે એસટી બસ છે અહીંયા નગરપાલિકાની જે કચરો વીણવા માટે એટલે તો જે કેચપીટો ખોલી અને કચરોનો નિકાલ કરી દે છે તે પણ અહીંયાથી ટ્રેક્ટર જઈ રહ્યું છે, તે ટ્રેક્ટરમાં પણ માત્ર ને માત્ર પાણી જોવા મળી શકે છે। બીજી તરફ વાત કરીએ તો જે તમામ વાહન ચાલકો છે આ દ્રશ્યો આપ ખુદ જોઈ શકો છો પંકજ કે કેટલું પાણી છે। માત્ર 2 કલાકની આ પરિસ્થિતિ છે। હજી પણ વરસાદ છે તે નડિયાદમાં હાલ ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને પડની અપડેટ આપના પાસેથી મેળવતા રહીશું। તો ન્યૂઝ 18 ગુજરાતી આપને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાંથી વરસાદનું તોફાની કવરેજ લગાતાર બતાવતું રહેશે। 30 ઓગસ્ટ સુધી અત્યંત તોફાની રહેશે દરિયો। ગુજરાત પર ડીપ ડિપ્રેશન બનીને ત્રાટકશે સિસ્ટમ। લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાતા અત્યંત પવન સાથે છપ્પર ફાર વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતથી ડીપ ડિપ્રેશન ગુજરાતમાં ત્રાટકશે। મધ્યપ્રદેશ સરહદે સર્જાયું ડિપ્રેશન, ગાજવીજ સાથે આ ચોમાસાની સૌથી ખતરનાક સિસ્ટમ હોવાનું અનુમાન। રાજકોટમાં મેઘરાજાનું થયું આગમન। માધાપર ચોકડી, કેકેવી હોલ, ગ્રીનલેન્ડ ચોકડી, થોરાળા વિસ્તાર, નાના મોવા સહિતના વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રાજકોટમાં બેઘાએ બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતા રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી। રાજકોટ શહેરના રસ્તા દરિયો બન્યા। વરસાદી પાણી ભરાતા મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। રૈયા રોડ વિસ્તારમાં પાણી ભરાતા રાહદારીઓને વાહન ચાલકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર। રાજકોટ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ। 150 ફૂટ રિંગ રોડ પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકોને ભોગવવી પડી ભારે હાલાકી। ટેલિફોન એક્સચેન્જ વિસ્તાર પાણીમાં ગરકાવ। રાજકોટના પોપટપરાના નાળામાં કેડસમાં પાણી ભરાયા। ગરનાળા પાસે જાણે દરિયાની લહેરો આવતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાહન ચાલકોને વેઠવી પડી મુશ્કેલી। બાઇક ચાલકોને ગરનાળામાંથી ન નીકળવા અપીલ કરાઈ। રાજકોટ શહેરના મહિલા કોલેજ અંડરપાસ બન્યો હતો સ્વિમિંગ પુલ। વરસાદી પાણીમાં ફસાઈ હતી 2 સિટી બસ। અનેક વાહનો બંધ પડી જતા ખોરવાયો હતો વાહન વ્યવહાર। મોટર રાખી પાણીનો નિકાલ કરવા તંત્ર દ્વારા હાથ ધરાયા હતા પ્રયાસ।
થોડા વરસાદમાં જ રાજકોટ શહેર પાણી થતાં મનપાની કામગીરી પર ઉઠ્યા સવાલ. શહેરના વિવિધ વિસ્તારમાં ગરનાળા બંધ કરવાની પડી હતી ફરજ. પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિનો કરવો પડ્યો સામનો. રાજકોટ શહેરમાં બીઆરટીએસ રોડ પર વરસાદી પાણી ભરાયા. નાના મોવા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા. પાણી ભરાતા બીઆરટીએસ બસ ઓવરબ્રિજ પરથી ચલાવવાની ફરજ પડી. બીઆરટીએસ રૂટની બંને તરફ પાણી ભરાતા લોકોને મુશ્કેલી. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે બનાવાયેલા ફ્લોટ્સ પાસે પણ પાણી ભરાયા. 150 ફૂટ રિંગ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વાહન ચાલકોને ભારે હાલાકી. મેઘરાજાએ રાજકોટ શહેરને ધમરોળ્યું. વગડ ચોકડી પાસે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. સ્થાનિકોએ મનપાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પોપટપરા વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. રહીશોએ ઘરમાંથી પાણી ઉલેચ્યા. ભારે વરસાદથી પોપટપરા વિસ્તારના રહીશોને હાલાકી. મેઘરાજાએ રાજકોટને ગમરોડ્યું. ભારે વરસાદને પગલે રાજકોટના મેળાની વગાડી મજા. રેસકોર્સ મેદાનમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોમાં નિરાશા છવાઈ, તો સ્ટોલ ધારકોને રાઇડ સંચાલકોને પણ ભારે નુકસાન. રાજકોટમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી. પડધરીના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા ડોંડી નદીમાં પૂરની સ્થિતિ. રામપર સરફદળમાં ઠેર ઠેર જળબંબાકાર સર્જાતા જનજીવન પ્રભાવિત થયું. રાજકોટ જિલ્લાના પડધરીના ન્યારા ગામે ધોધમાર વરસાદથી ન્યારા 2 નદીનો પુલ બંધ કરવો પડ્યો. કોઝવે પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. તંત્રએ પુલ પરથી અવરજવર બંધ કરવા માટે કર્યા હતા સૂચનો. રાજકોટ જિલ્લાના પડધરીમાં નોંધાયો સૌથી વધુ વરસાદ. સારા વરસાદના પગલે આજી, ન્યારી સહિત ડેમોમાં નવા નીરની આવક. પડધરી આસપાસના અનેક ચેક ડેમ ઓવરફ્લો થયા. વડોદરાના વાઘોડિયામાં દેવ નદીમાં પાણી છોડાતા નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો. વાઘોડિયાના મુવાડા ગામ પાસે કોઝવે નદીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. 10 ગામોનો સંપર્ક કપાતા જનજીવનની અસર. દેવ નદીમાં ઘોડાપુરની સ્થિતિના પગલે સ્થાનિકો જીવનું જોખમ ખેડતા નજરે પડ્યા. મુવાડા ગામે પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે યુવાન કોઝવે પર ફરતો દેખાયો. જીવના જોખમે આંટાફેરા કરતા યુવાનનો વિડીયો થયો વાયરલ. વલસાડમાં ભારે વરસાદ બાદ દમણગંગા નદીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો. ટેમ્પો ચાલકનો આબાદ બચાવ. નદી કિનારેથી નામધા તરફ જતો હતો ટેમ્પો. નદીમાં તણાતો બચાવવા ટેમ્પોને રેલવે બ્રિજ સાથે બાંધ્યો. સુરતના માંગરોળના ગુંદીકુવા ગામ પાસે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયો બાઇક ચાલક. સ્થાનિકોએ ભારે જહેમતે યુવક અને બાઇકને કાઢ્યું બહાર. સ્થાનિકોની સમય સૂચકતાના કારણે બાઇક ચાલકનો જીવ બચ્યો. ભારે મેઘખાંગા થતા સુરતનો કાકરાપાર ડેમ છલકાયો. ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો. ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર મુશળધાર વરસાદ. ધરમપુરના મધુરી ગામ મહારાષ્ટ્રના રક્ષસ ભુવન વચ્ચેનો પુલ ડૂબ્યો. નાળ નદીમાં ઘોડાપુરના કારણે પુલ પરથી પાણીનું વહેણ જોવા મળ્યું. ગુજરાતના ધરમપુર અને મહારાષ્ટ્રને જોડતો રોડ બંધ થયો. વલસાડનો કલ્યાણવાડી વિસ્તાર ભેટમાં ફેરવાયો. સોસાયટી વિસ્તારોના ઘર પાણીમાં ડૂબ્યા. મકાનો પહેલા માળ સુધી પાણીમાં ડૂબેલા દેખાયા. સ્થાનિકોનું સ્થળાંતર કરાયું. ઔરંગા નદીના પાણીએ વલસાડવાસીઓની ચિંતા વધારી. પીચિંગ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયા. ઘરમાં પાણી ભરાતા રહીશ પરિવારની વધી મુશ્કેલી. 15 દિવસમાં ફરીવાર પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન. કપરાડા તાલુકામાં વરસાદથી તમામ નદી નાળાઓમાં પૂરની સ્થિતિ. કોલક નદી તોફાની સ્વરૂપે વહેતા નાના પુલ અને કોઝવે પાણીમાં ગરકાવ થયા. બંને તરફના ગામ સંપર્ક વિહોણા થયા. વલસાડના બરુડિયા વાડમાં ઘરમાં પાણી ઘૂસ્યા. લોકોની ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું. રોજિંદી મજૂરીથી ગુજરાન ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. એનડીઆરએફની ટીમે અસરગ્રસ્ત લોકોનું કર્યું સ્થળાંતર. વલસાડમાં ઔરંગા નદીના પૂરે મચાવી તબાહી. કૈલાશ બ્રિજ પર પાણી ફરી વળતા 28 ગામને જોડતો માર્ગ બંધ થયો. દમડાચી ગામમાં ઘરોમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા. ગામવાસીઓ લાંબા સમયથી ઊંચા બ્રિજ બનાવવાની કરી રહ્યા છે માંગ. વલસાડમાં ફરી એકવાર ભારે મેઘખાંગા. વરસાદની તોતિંગ બેટિંગથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ઠેર ઠેર પાણી ભરાતા 100 થી વધુ પરિવારનું સ્થળાંતર કરાયું. એનડીઆરએફ અને તંત્ર ખડે પગે. વલસાડની ઔરંગા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી. જીઆઈડીસી વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. અનેક કંપની પરિસરમાં પણ પાણી ભરાયા. અનેક વાહનો પાણીમાં અટવાયા. જીઆઈડીસીમાં ઉદ્યોગને પણ અસર પહોંચી. વલસાડમાં ફરી એકવાર પૂરની સ્થિતિ. ઔરંગા નદીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા જનજીવન ખોરવાયું. કાશ્મીરા નગરમાં ઘર પાણીમાં ગરકાવ થતા લોકોને સલામત સ્થળે ખસેડાયા.
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. સાગબારા ડીડિયાપાડામાં ધોધમાર વરસાદ. નગરના રસ્તા પર પૂરના પાણી વહ્યા. નર્મદા જિલ્લાના અનેક ગામો ચેકડેમો ઓવરફ્લો થયા. ડાંગ જિલ્લાની પૂર્ણા અંબિકા ખાપરી ગીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. વઘઈ નજીક અંબિકા નદી ઉપર આવેલા મનમોહક ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ગીરાધોધની માણમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા. સ્થાનિકો અને પ્રવાસીઓને નદી કિનારે ન જવા માટે વહીવટીતંત્રે આપી સલાહ. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. જિલ્લા પંચાયત હસ્તક સુબીર અને આહવા તાલુકાના પણ વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ પડી. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદાના કરજણ ડેમમાં પાણીની આવક વધી. ડીડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના કારણે ડેમના 5 દરવાજા ખોલાયા. પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની પડી ફરજ. ફરીથી નવસારીના બિલીમોરામાં પૂરની સ્થિતિ. બિલીમોરાના કુંભારવાડમાં ઘૂસ્યા કાવેરી નદીના પાણી. નીચાણવાળા વિસ્તારના લોકોનું કરવું પડ્યું હતું સ્થળાંતર. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતુર બની. નદીમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ વહેતા કિનારા પાસે આવેલા સબસ્ટેશન પર પાણી ફરી વળ્યા. પાણીનો પ્રવાહ વધતા અનેક અંતરિયાળ રસ્તાઓ ગરકાવ. દાહોદ શહેરમાંથી પસાર થતી દૂધીમતી નદી બંને કાંઠે. અવિરત વરસાદથી નદી નાળા છલકાયા. તંત્ર અને ફાયર વિભાગ દ્વારા બંને તરફના અવરજવર